મિત્રો, આત્મા નમસ્તે. અને આજે આપણે અષાઢ મહિનાની બીજી નવરાત્રિ છે 2024ની. તો આ અષાઢ મહિનાની જે બીજી નવરાત્રિ નિમિત્તે આજે ગુરુ શક્તિનું જે આહવાન થાય છે આપણા આજ્ઞાચક્રમાં, તો એ ગુરુ શક્તિને આહવાન માટે આપણા આજ્ઞાચક્રને કેમ તૈયાર કરવું અને એ શક્તિને અંદરની અંદર સ્વયંભૂ જાગૃત થાય એ માટેની એક સિદ્ધિ મંત્ર છે, જેની આપણે અત્યારે ચર્ચા કરીશું. અને મંત્ર કેવી રીતે જપવો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો વધારે લાંબી વાત ન ખેંચતા આપણે એ વિષય ઉપર જઈએ. આ મંત્રને ચર્ચા કરવા માટે કે આ મંત્રને જપવા માટે પહેલાં મેન્ટલી તમારે પ્રિપેર થવાનું છે. તો આપણે શું કરવાનું છે? તો એક નાની અમથી પ્રાર્થના કરશો. પ્રાર્થના મનને સહજ અને સરળ બનાવે છે. તો પ્રાર્થનાના શબ્દો છે એ પરમ કૃપાળુ પરમાત્મા, દિવ્ય માતા પિતા. માતા પિતાના રૂપમાં આપણે આપણા જે દેહધારી મનુષ્ય, જે આપણા માતા પિતા હતા એમને જ વિચારવાના છે. સાથે સાથે અમારા આધ્યાત્મિક ગુરુ, તેમના આધ્યાત્મિક ગુરુ અને મારી ઉચ્ચ આત્મા, અને જાણે અજાણે આ મંત્રમાં મદદરૂપ થવી સર્વ શક્તિઓનું હું આહ્વાન કરું છું, દિવ્ય રક્ષણ માટે, મદદ માટે અને માર્ગદર્શન માટે. હવે થોડીક વાર શાંત રહીને આ મંત્રનું આપણે ઉચ્ચારણ કરવા માટે, આ મંત્રના ઋષિ કોણ છે, દેવતા કોણ છે કે શક્તિ કોણ છે એની મને જ્ઞાન નથી, પણ આ મંત્ર હું મારી આત્મસિદ્ધિ માટે અને સાચી દિશામાં આગળ વધવાના અર્થે કરવા જઈ રહ્યો છું. તો મને સેલ્ફ સોલ માસ્ટરી, મારા આત્મા ઉપર મારું પ્રભુત્વ પ્રાપ્ત થાય એ હેતુથી આ મંત્રની હું સાધના કરવા જઈ રહ્યો છું. અને ચોક્કસ આના શું લાભ છે એ મને ખબર નથી, અને ઈશ્વરની કૃપાથી આના સચોટ અને સહજ લાભ મને પ્રાપ્ત થાય. હવે આ મંત્રની અમુક મર્યાદાઓ છે એ આપણે સમજવાની છે. મંત્ર કોઈ પણ ટાઈમે કરી શકશો, પણ મંત્ર કરતાં પહેલાં મન શાંત, સ્વચ્છ અને સહજ હોવું જોઈએ. સહજ સ્વભાવમાં બેસવાનું છે. કોઈ પણ જાતનો મનમાં ઉદ્વેગ કે વ્યગ્રતા લાવવાની નથી. અને મંત્ર એક જ શ્વાસમાં પૂરો કરવાનો છે. સમજો કે એક શ્વાસ લીધો મેં નાકથી અને મંત્ર પૂરો કર્યો, અને પછી ઘણી વાર આવું બનતું હોય તમે જ્યારે મંત્ર જપો ને એટલે શું થાય કે શબ્દ વખતે શ્વાસ ખૂટી પડે એટલે મોંથી શ્વાસ લો છો. તો એ જે મોંથી શ્વાસ લો છો એટલે મંત્ર ખંડિત થઈ જાય છે, એનું પૂર્ણ અને સહજ ફળ મળતું નથી. અને મંત્ર શું છે એ સાંભળી લો. ઓમ હમ ક્ષમ નમઃ. ફરી ઓમ હમ ક્ષમ નમઃ. તો આ મંત્ર છે. હવે આ મંત્ર સમજો કે હું શ્વાસ લઉં છું. ઇનહેલ ઓમ હમ ક્ષમ નમઃ. હવે અમુક વાર શ્વાસ પડે લોકો મોંથી શ્વાસ લઈ લે છે. આ મોંથી શ્વાસ લીધો એનો મતલબ કે મંત્ર ખંડિત થઈ ગયો. એટલે મને ફરી એકવાર જુઓ. મેં શ્વાસ લીધો નાકથી. ઓમ હમ ક્ષમ નમઃ. આ શું કર્યું? મેં નાકથી શ્વાસ લીધો. ઓમ હમ ક્ષમ નમઃ. જેમ 108 મણકાની આપણી માળા છે, તો એવી જ રીતે આ મંત્રને 108નો ચોથો ભાગ જપવાનો છે. અને આ નવરાત્રિ દરમિયાન આ સાધનાથી એનું તીવ્ર સફળતા મળે છે. બીજું, આ મંત્ર જપવાથી આપણને શું લાભ થશે? તો આપણે આજ્ઞાચક્ર નોર્મલ થાય છે અને સાચી દિશાની અંદર આપણે આગળ વધીએ છીએ. અને જે આધ્યાત્મિક ગુરુ છે આપણો, જે આપણને ખબર નથી પણ કોઈ પણ રૂપમાં આપણને જે મદદરૂપ થાય છે. ગુરુ દેહધારી મનુષ્ય નથી, એક ગુરુ એક તત્વ છે. એ તત્વની અસીમ કૃપા આપણી ઉપર થાય છે. અને આપણે એના માટે હંમેશા હૃદયથી આપણા આજ્ઞાચક્રમાં, જેથી કરીને આપણી બુદ્ધિચક્ર, આપણા આજ્ઞાચક્રને સ્થાન આપીએ કે આપણી બુદ્ધિને સદમાર્ગે અને સાચી દિશામાં જ દોરે, એ હેતુથી આ મંત્ર જપવાનો છે. તો આપણે આ રીતે નાકમાંથી શ્વાસ લેવાનો છે અને 28 મંત્ર જપવાનો છે. એના માટે તમે કોઈ પણ એક ચોથાઈ માળા આવે છે તો એ લઈ શકો છો. રુદ્રાક્ષ લઈ શકો છો, લાલ ચંદન લઈ શકો છો. બરાબર છે. વધારે પ્રિફર કે લાલ ચંદન સારી છે. તુલસી માળા પણ યોગ્ય છે. તો હવે આપણે આ મંત્રને જપીશું. તો મંત્ર સાથે બોલીએ. એક ઊંડો ધીમો શ્વાસ અંદર. ઇનહેલ ઓમ હમ ક્ષમ નમઃ.
ઇનહેલ. ઓમ હમ ક્ષમ નમઃ. ઇનહેલ. ઓમ હમ ક્ષમ નમઃ. ઓમ હમ ક્ષમ નમઃ. આંખો બંધ રાખીને 28 વખત આ મંત્ર મનમાં જ જપતા રહો. અને મિત્રો, દરેક વ્યક્તિઓ આ મંત્ર જપે અને એની 10 દિવસ પછી અને મંત્ર જપ્યા પછીની જે અનુભૂતિ છે એ અમને જણાવો. જો તમને મંત્રમાં કોઈ રિઝલ્ટ ના પ્રાપ્ત થતું હોય તો અમને જાણ કરો. એમાંથી સહજ રીતે બહાર આવવાના રસ્તા અને મંત્રની ક્યાંક ક્ષતિ થતી હશે તો એ ક્ષતિ અમે તમારી દૂર કરવાનો પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ મને સાંભળવા બદલ. આભાર.